નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। રાજ્યના જળાશયોની સ્થિતિ જોઈએ તો આજે રાજ્યના 206 જળાશયો પૈકી 90% પાણીના જથ્થા સામે 134 ડેમો હાઈ એલર્ટ છે। 80 થી 90% પાણીના જથ્થા સાથે 14 ડેમો એલર્ટ છે અને 70 થી 80% પાણીના જથ્થા સાથે 9 ડેમો વોર્નિંગ હેઠળ છે। કચ્છ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, કપરાડા, સોનગઢ, નાંદોદ, ઝઘડિયા, વાણકબોરી, માંડવી સહિતના જિલ્લાઓમાં ડેમો હાઈ એલર્ટ મોડ પર છે। ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ તરીકે અનેક પોલીસ કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે। જો કે ગૃહ મંત્રાલયે આ દરમિયાન એક મોટો છબરડો કર્યો છે। આમ આદમી પાર્ટીના નેતાએ એક સમયે ગુજરાત પોલીસમાં ફરજ બજાવનાર ગોપાલ ઇટાલિયાને પણ પ્રમોશન આપવામાં આવ્યું હતું। ગોપાલ ઇટાલિયા 2015માં જ ગુજરાત પોલીસમાંથી રાજીનામું આપી ચૂક્યા છે। તેમ છતાં પણ તેમનું નામ પ્રમોશન લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે। ગોપાલ ઇટાલિયાએ ગૃહ મંત્રાલયના ગંભીર છબરડા પર સવાલો કર્યા છે। આ સાથે જ તેમણે પ્રમોશન લિસ્ટમાં પોતાના નામ સાથેની ટ્વીટ કરી છે। અમદાવાદના વેજલપુરમાં મધુરમ ફ્લેટમાં બ્લોકના દાદરાનો ભાગ ધરાશાયી થયો હતો। આ ઘટનાનો કોલ મળતાની સાથે જ ફાયર અને પોલીસ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। બ્લોકમાં રહેતા લોકોનું તાબડતોડ રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી। ફાયર અને પોલીસ વિભાગની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં જ સ્નોનર કેથી 26 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ઉપરના માળે રહેતા તમામ લોકોને સીડીની મદદથી નીચે ઉતારવામાં આવ્યા હતા। હાલમાં ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। વડોદરા મહાનગરપાલિકાની 44 મોબાઈલ ટીમો ફિલ્ડ પર જઈને કામ કરી રહી છે। આ ઉપરાંત હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ માટે 450 કરતાં પણ વધારે ટીમો જનજનના સ્વાસ્થ્યની સંભાળ લઈ રહી છે। આ સાથે જ 32,000 ઉપરાંત ઘરોમાં ફોગિંગ, 2,31,000થી વધારે ક્લોરીનની ગોળીઓનું વિતરણ તેમજ ORSના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે। હાલ શહેરમાં ઝાડા ઉલટીના 200થી વધુ કેસ, મેલેરિયાના 4, ડેન્ગ્યુના 5, વાયરલ ફીવરના 100થી વધુ કેસો SOGના ચોપડે OPDમાં નોંધાયા છે। ઉપરવાસમાં પડતા સતત વરસાદને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। ગતરોજ સરદાર સરોવર બંધના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના પગલે જિલ્લા પ્રશાસન દ્વારા વડોદરા જિલ્લામાં નર્મદા નદી કિનારાના શિનોર, ડભોઈ અને કરજણ તાલુકાના કુલ 25 ગામમાં તકેદારી અને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે। હાલ સરદાર સરોવર 134.73 મીટર સપાટીને સ્પર્શી રહ્યો છે। પાણીની આવક 2.10 લાખ ક્યુસેક અને કેનાલમાં પાણીની જાવક 15,579 ક્યુસેક તથા નદીમાં પાણીની જાવક 44,885 ક્યુસેક નોંધાઈ છે। ભરૂચમાં સોમવાર બપોર બાદ શરૂ થયેલા સાંબેલાધાર વરસાદે સમગ્ર શહેર અને જિલ્લાને પાણી કરી નાખ્યું હતું, જેને કારણે અનેક માર્ગો પર પાણી ભરાઈ ગયા છે। ફાટા તળાવથી ફુરજા બંદર સુધી તેમજ ભરૂચના 5 બત્તીથી સેવાશ્રમ રોડથી શક્તિનાથ સુધીનો માર્ગ પૂરને કારણે બંધ કરાયો છે। આજે ભરૂચ અને સુરતમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેના પગલે ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાએ લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે। ભરૂચ શહેરમાં વરસાદે જનજીવન મોટા પાયે પ્રભાવિત કર્યું છે। રાજ્યમાં એક સાથે 4 સિસ્ટમ સક્રિય થવાથી અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ગઈકાલે ડાંગ, તાપી, ભરૂચ, સુરત સહિતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ભરૂચના વાલિયામાં આબ ફાટ્યું હતું। 14 કલાકમાં 12 ઇંચ વરસાદ વરસ્યો હતો, જેથી અનેક ઘરોમાં પાણી ભરાયા હતા તેમજ નદી નાળા છલોછલ થયા હતા। વાલિયાનું ડહેલી ગામ ભારે વરસાદમાં જળમગ્ન થયું છે। લોકો પોતાના ઘરમાં જ કેદ થયા છે। ફાટા તળાવ અને ગાંધી બજારમાં પાણીના ધસમસતા પ્રવાહમાં 2 બાઇક ખેંચાઈ ગઈ હતી। રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવ્યા બાદ હવે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં
ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, જેમાં હવામાન વિભાગ દ્વારા આગામી 7 સપ્ટેમ્બર સુધી રાજ્યના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ રાજ્યના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કાટગઢ ગામની સીમમાં પાણી ભરાતા હાઈવે બંધ કરાયો છે. હાઈવે બંધ કરાતા ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ છે. સોનગઢ સુરત હાઈવે પર પાણી ભરાઈ જતા લોકોને હાલાકી થઈ રહી છે. નેશનલ હાઈવે નંબર 53 પણ પાણી ફરી વળ્યા છે. વાલોડની વાલ્મીકી નદીના બેટ ઉપર ભેંસ ચરાવવા ગયેલા 2 ગોવાળોને ગાંધીનગર કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર દ્વારા સહી સલામત રેસ્ક્યુ કરાયું છે. તેમજ ડોલવણ તાલુકાના પાણીથી અસરગ્રસ્ત અંતાપુરા, અંધારાવાડી તથા કુંભિયા ગામના કુલ 20 લોકોને એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. જ્યારે ભારે વરસાદને કારણે ઓલણ નદીનું પાણી ડોલવણ તાલુકાના પંચોલ આશ્રમ શાળામાં ભરાતા 63 કન્યા, 224 કુમારો મળી કુલ 287 છાત્રોને એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી ગળત આશ્રમ શાળા ખાતે સહી સલામત રીતે ખસેડવામાં આવ્યા હતા. ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં ગયા અઠવાડિયે ભારે પાણીની આવક થયા બાદ 48 કલાક પહેલા જ ડેમના તમામ ગેટ બંધ કરી પાણી છોડવાનું બંધ કરાયું હતું. જો કે વિતેલા 24 કલાકમાં ફરી ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ બદલાઈ છે. ઉકાઈ ડેમમાં 1.47 લાખ ક્યુસેક પાણીની આવક થતાં ડેમના 14 ગેટ ખોલીને 1.63 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું છે. હાલ ડેમના 14 ગેટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.